Welcome all my dear students to our digital platform અક્ષરમ પાઠશાલા. અક્ષરમ પાઠશાલાના digital platform પર આપ સૌનું સ્વાગત છે. So in this video we are going to talk about the paper solution. આજે આપણે જોવાનું છે paper solution અંગ્રેજી વિષયનો ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ નું અત્યારે આપણે પેપર સોલ્યુશન જોવાનું છે જે આજે સેમ ડે લેવામાં આવ્યું છે. We are talking about March 2025 paper solution for the subject English and of Arts and Commerce stream. So let's begin. But before we go ahead, students, I have very useful information for all of you. આપણે આગળ વધીએ એના પહેલા if you are new at our YouTube channel, so do not forget to subscribe it. જો તમે પહેલી વખત આપણી YouTube channel પર આ વિડિયો જોઈ રહ્યા છો તો આને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. Also do not forget to like this video, and in the description box you are going to find the link for our WhatsApp group. So by clicking on the link you can join our WhatsApp group easily. તો description box ની અંદર WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી છે. તેના પર ક્લિક કરવાથી તમે WhatsApp ગ્રુપમાં easily directly join થઈ જશો. One more useful information for all of you dear students. So we are also available on Play Stores. So clicking on the link available in the description box, you can get our application which is Aksharam Pathshala. Aksharam Pathshala નામની આપણી એપ્લિકેશન પણ અવેલેબલ છે. તો પ્લે સ્ટોરમાં તમને મળી જશે. તો એપ્લિકેશન પણ આજે અને અત્યારે જ ઇન્સ્ટોલ કરી લો. હવે એપ્લિકેશનના ફીચર શું છે? તો તમામ ધોરણના પાઠ્યપુસ્તક છે. ઉપરાંત ધોરણ 10 અને 12 ના માર્ચ 2017 થી માર્ચ 2025 સુધીના તમામ વિષયોના બોર્ડના પેપર સોલ્યુશન સાથે જે પીડીએફ છે અને વિડિયો લેક્ચર પણ છે. અને દરેક ધોરણનું અગત્યનું મોસ્ટ ટાઈમથી જે મટીરીયલ છે તે આપણી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. સો ઇન્સ્ટોલ અવર એપ્લિકેશન right away. Okay students, so now it's time to begin. તો હવે આપણે શરૂઆત કરીએ. Okay students, so here we are. So let's begin with section A. તો section A થી આપણે શરૂઆત કરીએ. And in section A, first of all we are going to talk about true and false. True false ખરા ખોટાની વાત કરીએ. હવે આ વિડીયોની અંદર આપણે MCQ બેસ્ડ જેટલા પણ ક્વેશ્ચન્સ હોય છે તેની વાત કરશું. સેક્શન A થઈ ગયો, એ ઉપરાંત ટૂંકા જે પ્રશ્ન છે એની વાત કરશું, હુ વાળા જે પ્રશ્ન છે તેની વાત કરશું. સેક્શન D પણ આપણે વિગતવાર સમજશું. તો ખાલી આપણે ટીક જ નથી કરવા, દરેક પ્રશ્નનો જવાબ શું આવે, શા માટે આવે તેની પણ ચર્ચા કરશું. ઓકે સ્ટુડન્ટ, સો હિયર વી આર. When emotion have taken you over, જ્યારે માણસ લાગણીશીલ બની જાય, it becomes possible to think very clearly. માણસ જ્યારે લાગણીશીલ બની જાય ને ત્યારે મગજ બરાબર કામ ન કરે. અહીંયા એમ કહે છે કે માણસ સ્પષ્ટપણે વિચારી શકે, ડિસિઝન લઈ શકે, તો નહીં બી. જ્યારે લાગણીશીલ માણસ થઈ જતો હોય છે ત્યારે એ કન્ડિશનમાં સ્પષ્ટપણે વિચારવું અશક્ય બનતું હોય છે. સો ધ સ્ટેટમેન્ટ નંબર 1 ઇઝ ફોલ્સ. સેકન્ડ વન, ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. તો કાર્બન ફૂટપ્રિન્ટ જે છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો સબસેટ છે. એન્ડ ધ આન્સર ઇઝ ટ્રુ. ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. નેક્સ્ટ, ટાઇટલ્સ, પોઝિશન્સ એન્ડ નોલેજ, પદ છે, જ્ઞાન છે, એન્કરેજ યુ ટુ બી સમથિંગ. આ બધું જ આપણને કંઈક ને કંઈક બનવા માટે પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે. So the statement is 100% true. And let's talk about the last one. Love is not a freeware. So વિધાન false આવશે, love is freeware. So the statement is false. Love is freeware. So that's the answer is false. And here we have been given love is not a freeware. હવે આપણી પાસે આવી ગયા છે નિયરેસ્ટ મીનિંગ. ચલો એ પણ જોઈ લઈએ. હવે એલિમિનેટ એટલે દૂર કરવું થાય. તો અહીં આપ્યું છે રિમૂવ. રિમૂવ એટલે પણ દૂર કરવું થશે. ત્યારબાદ તમે જો ડ્રિઝલિંગ એટલે હળવો એવો વરસાદ થાય. લાઇટ રેન, ઘણી બધી વખત વાતાવરણ ખૂબ જ ઠંડુ બની જતું હોય છે, ઝરમર હળવો વરસાદ થતો હોય છે, તો તેને લાઇટ રેન અને ડ્રિઝલિંગ કહેવાય. ત્યારબાદ ટ્રિવિયલ, તો ત્યાં આપણે લખશું સ્મોલ એટલે કે નાનો. એન્ડ હિયર વી હેવ લેંગ્વેજ ફંક્શન્સ. ઓકે, ટાઇટલ ફોર ધી ગિવન સેન્ટેન્સીસ. હવે આપેલ વાક્યના ટાઇટલ જો ભાવેશ ઇઝ સો. હવે અહીંયા સો આવ્યું અને ધેટ આવ્યું. હવે સો ધેટ એટલે એનું ટાઇટલ ઇઝીલી જોયા વગર જ ખ્યાલ આવી જાય. એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપ્યું છે ને બીજા જ ક્રમે છે ભાઈ રિઝલ્ટ. તો રિઝલ્ટ આવશે પ્રશ્ન નંબર 8 નો જવાબ. ત્યારબાદ આગળ વધતા રહીએ
નેક્સ્ટ વન આપણે જોઈએ કયું છે તો સલીમ અલી યુઝડ ટુ. હવે આગળ જવાની જરૂર નથી, અહીંયા આપણને આપ્યું છે યુઝડ ટુ. યુઝડ ટુ માટે ટાઇટલ બને છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે અહીંયા showing habitual action in the past. So this is answer for sentence number 9. Then all the trains have been cancelled. બધી જ ટ્રેન રદ થઈ છે ટુડે આજે because of heavy ભારે વરસાદના કારણે. તો કારણ બતાવ્યું છે ને, because તો આપણને ખબર છે ભાઈ કારણ માટે જ વપરાય છે, તો ત્યાં આપણે લખશું expressing reason. પહેલામાં આવશે result, બીજામાં habitual action in past અને ત્રીજાની અંદર આપણે લખશું expressing reason. Okay, so now we are at question number 11, which is dialogue. આશીષ બોલે છે, what should I do to improve my handwriting? મારે મારા અક્ષર સુધારવા છે, તો શું કામ કરવું જોઈએ કે જેથી મારા અક્ષર સુધરે? એડવાઇસ આપવાની છે ભાઈ, બરાબર ને? તો એડવાઇસ માટે 3 વર્ડ ખાસ ઉપયોગમાં આવે છે. નંબર 1 is should, then had better and then ought to. હવે આપણે જોઈએ ક્યાંય should કે had better છે. ઓપ્શન સી જુઓ તો યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજીસ ઇન યોર નોટબુક, કે તમારે નોટબુક્સ ની અંદર દરરોજ પેરેગ્રાફ લખવા જોઈએ, આનાથી તમારા અક્ષર સુધરશે. સો ધીસ ઇઝ ધ રાઇટ આન્સર ફોર ક્વેશ્ચન નંબર 11. નાઉ હિયર વી હેવ 12. મિસ્ટર પટેલ, વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ ધ યુએસએ? શા માટે તમે તમારા પુત્રને યુએસએ મોકલ્યો? હવે કમાન્ડ શું આપ્યો છે ભાઈ? પર્પઝ આપ્યો છે. હેતુ, આપણે કોઈ પણ કામ કરીએ તો કોઈને કોઈ પર્પઝ તો રહેવાનો છે. હવે પર્પઝ ની અંદર વિથ હવ યુ ટુ આવે, જોઈએ કોઈ વિકલ્પમાં વિથ હવ યુ ટુ છે તો છે ને ઓપ્શન બી માં તમે જો વિથ હવ યુ ટુ છે, પણ વિથ હવ યુ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ ભાઈ, તો કેમ કે ત્યાં મૂળ રૂપ છે. ઓપ્શન બી ખોટો છે. ઇન ઓર્ડર ટુ આવે તો ચલો જોઈએ, આઈ સેન્ટ માય સન ટુ ધ યુએસએ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવે ભાઈ, તો અહીંયા આઈએનજી છે. ઓપ્શન સી પણ ખોટો. સો ધેટ ચાલે. જો આઈ સેન્ટ માય સન ટુ ધ યુએસએ સો ધેટ, પણ અહીંયા તમે જો કેન આપ્યું છે અને આપણી પાસે જે જવાબ માંગ્યો છે તે માંગ્યો છે ભૂતકાળમાં. ઓપ્શન ડી પણ ખોટો. સો નાઉ વી હેવ ટુ ગો ફોર ઓપ્શન એ. ઓપ્શન એ સાચો છે. આઈ સેન્ટ માય સન ટુ ધ યુએસએ સો ધેટ હી કુડ અર્ન મોર મની. તો અહીંયા આપણને કુડ આપ્યું છે, જુઓ છે આ ભૂતકાળમાં આવે, અને કેમ કે અહીંયા ડીડ આપ્યું છે એટલે આપણે ભૂતકાળ પસંદ કરવું પડશે. ઓપ્શન એ ઇઝ રાઈટ. એન્ડ હિયર વી આર 13. પારુલ, હાઉ ડઝ સૃષ્ટિ ટ્રીટ પેશન્ટ? કે કેવી રીતે તે પેશન્ટને ટ્રીટમેન્ટ આપે છે, સારવાર કરે છે. એક્સપ્રેસિંગ સપોઝિશન. આ આવ્યું બધાનું ફેવરેટ અને પસંદગીય ટાઇટલ. ઓલમોસ્ટ વિદ્યાર્થીઓનો એક્સપ્રેસિંગ સપોઝિશનનો જે જવાબ રહ્યો છે મેક્સિમમ સ્ટુડન્ટ્સનો સાચો જવાબ હશે. તો એકદમ સિમ્પલ છે કે અહીંયા આપણે એઝ ઇફ ગોતવાનું હોય છે, તો અહીંયા એઝ ઇફ આપણને મળી ગયું છે, સાથે વેર આવવું જોઈએ, તો એવું એક જ ઓપ્શન છે, ઓપ્શન બી ફોર ધ ક્વેશ્ચન નંબર 13. એન્ડ હિયર વી આર એટ 14. વિચ શર્ટ હેવ યુ વોર્ન ટુડે? આજે તમે કયો શર્ટ પહેર્યો છે? આ વિકલ્પ હતો ખરેખર વિચારવા મજબૂર કરે તેવો. ઓપ્શન ખૂબ જ આમાં આપણને લાગતા ઓળખતા આવ્યા છે. હવે કાઉન્સમાં શું આપ્યું છે? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો આ કેસમાં આપણી પાસે ઓપ્શન શું બને છે? સચેસ છે, સેમેસ છે, આવા ઓપ્શન બને છે. તો ચલો જોઈએ. પહેલા વાક્યમાં જુઓ તો કે ભાઈ સચેસ નથી, ચલો સેમેસ એ નથી, એટલે આ વસ્તુ ખોટું આવશે. બીજામાં સેમેસ છે, આઈ હેવ વોર્ન ધ સેમ શર્ટ ધેટ માય બ્રધર વોર. પણ અહીંયા છે ને સેમ સાથે ઇઝ આવવું જોઈએ, અહીંયા આવ્યું છે ધેટ, આ પણ વસ્તુ ખોટી છે. એના પછી જો આઈ હેવ વોર્ન સચ શર્ટ એઝ માય બ્રધર વોર યસ્ટરડે, કે મારા ભાઈએ પહેર્યો તો આ એ જ શર્ટ મેં પહેર્યો છે. હવે આ વસ્તુ આવી શકે, ઓપ્શન સી આવી શકે. ઓપ્શન ડી પણ આપણે વાંચી. આઈ હેવ વોર્ન ધ સેમ શર્ટ ટુડે એઝ, આપણને સેમ સાથે શું આપ્યું છે? એઝ આપ્યું છે. એઝ માય બ્રધર વોર યસ્ટરડે. ઓપ્શન ડી ઇઝ ઓલ્સો રાઈટ. બોથ ધી ઓપ્શન સી એન્ડ ડી બોથ આર રાઈટ. આ બંને જવાબ સાચા છે. જો અતિશય સ્ટ્રિક્ટલી જોશે તો એક રૂલ એવો છે ભાઈ કે સચ પછી એ અથવા એ ના આવે. જેમ કે અહીંયા શર્ટને ધ્યાનમાં રાખીને એ આવવું જોઈએ, તો આર્ટિકલ મિસિંગ છે અને સેમ પહેલા હંમેશા ધ આર્ટિકલ આવે, તો આપણને અહીંયા આર્ટિકલ ધ આપ્યો છે. તો કહેવાય ને કે ઓલો દોરાવાર તફાવત છે, ખૂબ એટલે ખૂબ બારીક બંને ઓપ્શનમાં તફાવત છે. તો એકંદરે કહીએ તો ઓપ્શન સી અને ડી બંને સાચા બને છે. એન્ડ લેટ્સ કીપ મૂવિંગ અહેડ ધેન. સો હિયર ઇઝ યોર ફેવરેટ ટોપિક, એવરીવન્સ ફેવરેટ ટોપિક, દરેક વિદ્યાર્થીનો પસંદગીય ટોપિક આવ્યો, WH ક્વેશ્ચન. વી હિયર નોઇઝ ઓફ બર્ડ્સ ઇન ધ મોર્નિંગ. સવારમાં આપણે પક્ષીઓનો અવાજ, કલકલાટ સાંભળી છે.
હવે અહીંયા તમે જો હિયર જે છે ને વર્તમાન કાળ, આ તો તમને ખ્યાલ આવી ગયો છે કે સમય છે એટલે વેન જ આવે. વેન વાળો ઓપ્શન બે છે, એકમાં વેન ડુ છે ને એકમાં વેન ડીડ છે. આપણે કયું પસંદ કરાય? કેમ કે હિયર એ ક્રિયાપદનું મૂળ રૂપ છે વર્તમાન કાળ, તો આપણે પસંદ કરશું ઓપ્શન સી. વી વિલ ગો ફોર ઓપ્શન સી. વેન ડુ વી હિયર ધ નોઇસ ઓફ બર્ડ્સ. ઓકે, લેટ્સ કીપ મૂવિંગ અહેડ. 16મો પ્રશ્ન બરાબર પૂછેલો. સરિતા હિડ હર સિસ્ટર્સ પર્સ, પોતાની બહેનનું પર્સ છુપાવી દીધું ઇન ધ કબાટ. કબાટમાં બહેનનું પર્સ છુપાવી દીધું. આમ તો એક બને કોનું પર્સ છુપાવ્યું, પણ એક રીતે તમે જો પર્સના નીચે શું છે? અંડરલાઈન છે. હવે હોઝ વાળી વસ્તુ આવે પણ અહીંયા શું આપણને આપી દીધું છે? પર્સ આપી દીધું છે, અને પર્સના નીચે અંડરલાઈન છે એટલે એ તો આપણે લખી નથી શકવાના. તો હવે વોટ વાળો એક ઓપ્શન બની શકે. અહીંયા જો વોટ ડીડ સરિતા હાઇડ, વળી બાજુ ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ, એ પણ આવ્યું છે, હાઇડ ઇન ધ કબાટ. સો ઓપ્શન બી ઇઝ રાઈટ. ઓકે ધેન લેટ્સ કીપ મૂવિંગ અહેડ. ઓકે, 17 જે છે તે મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ, કે મિસ્ટર વ્હાઇટ પાસે વાંદરનો પંજો હતો. તો શું હતું? તો વોટ આવે. હવે વોટમાં ભૂતકાળ આવે, અહીંયા આપણને બંને વસ્તુ ભૂતકાળ જ આપી છે એટલે વ્યવસ્થિત બધાને વિચારો મજબૂર કરે એવી રીતે વિકલ્પ બનાવવામાં આવ્યો છે. તો કોઈ વાંધો નહીં, જ્યારે પણ ડીડ આવે પ્રશ્નમાં એ વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ આવવું જરૂરી છે. એ વિકલ્પ આપણે પસંદ કરશું કે જેમાં ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય. હવે એ જોવો જોઈએ તો આ ઓપ્શન એ છે. જુઓ, હેલ્ડ છે ને એ ભૂતકાળ છે અને હોલ્ડ તેનું મૂળરૂપ છે. સો ઓપ્શન એ ઇઝ રાઈટ. એન્ડ ધેન આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ્સ. મારા મિત્ર સાથે ખૂબ જ અનુકૂળ અનુભવું છું. તો કેવું અનુભવો છો? કેવું એટલે એના માટે ક્વેશ્ચન વર્ડ આપણે લખશું. હાઉ ડુ યુ ફીલ વિથ યોર ફ્રેન્ડ્સ, કે પોતાના મિત્ર સાથે તમે કેવું અનુભવો છો. ઉપરાંત કીવર્ડ છે હંમેશા યાદ રાખો કે નોર્મલી વિથ દેખાતું હોય વાક્યમાં, વિધાઉટ છે, બાય છે, તો આવા વાક્યની અંદર મેક્સિમમ ચાન્સીસ રહેતા હોય છે કે આન્સર હાઉ થી બને, WH માં. એન્ડ હિયર વી હેવ સેક્શન બી. સેક્શન બી ઇઝ ટોટલી કોમ્પ્રિહેન્શન સેક્શન. તો અહીંયા આપણે જે ટૂંકા ટૂંકા પ્રશ્ન હોય એના પર જરાક નજર કરીએ. ટૂંકા કોઈ પ્રશ્ન આપણને મળી જાય, હું વાળું છે. ઓકે ઓકે ઓકે, આગળ વધતા રહીએ. So here we have a question. Question number 28. Find out similar words for the following from the passage. હવે સમાનાર્થી ગોતવાના છે. ક્રિટિસાઇઝ એટલે નિંદા કરવી થાય, ટ્રસ્ટ વર્ધી એટલે જેના પર આપણે વિશ્વાસ કરી શકીએ, ભરોસો કરી શકીએ તેવું. તો ક્રિટિસાઇઝ એટલે અહીંયા તમે જો ડેપ્રિસિએટ છે, આ પહેલા સમાનાર્થીમાં આવશે. ત્યારબાદ ટ્રસ્ટવર્ધી એટલે આપણને બીજી જ લાઈનમાં આપેલું છે રિલાયબલ. ધીસ ઇઝ રિલાયબલ એટલે જેનો આપણે વિશ્વાસ કરી શકીએ. ઓકે, ડન. શોર્ટ નોટની વાત કરીએ. શોર્ટ નોટ એક તો પૂછાણી હતી ધ ટાઇટલ, એડજસ્ટમેન્ટ અને બીજી છે વોલ્ટ ડિઝની. તો આપણે વર્ષની શરૂઆતમાં જ્યારે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટનું લિસ્ટ બનાવ્યું હોય ને, તો એની અંદર આ પ્રમુખ શોર્ટ નોટ આવે છે. ટાઇટલ, એડજસ્ટમેન્ટ છે, વોલ્ટ ડિઝની જે છે, એટલે બંને શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી છે. અને બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમે લખી હશે, આઈએમપી છે બંને શોર્ટ નોટ. એન્ડ નાઉ હિયર વી આર એટ ધી ફિલ ઇન ધી બ્લેન્ક્સ પેરેગ્રાફ. 32, 33 અને 34 જોઈએ. If there could be a number of different positive outcomes, જો એક કરતા વધારે હકારાત્મક પરિણામ અને વિચાર આવતા હોય તો આવશે ભાઈ 32 માં. ત્યારે શું કરવું? then simply concentrate એટલે ધ્યાન આપવું થાય. concentrate on visualizing one version. 34 માં આવશે version today and another tomorrow. તો પહેલામાં આવશે outcomes, બીજામાં આવશે concentrate, and in the third one blanks we are going to select version. ઓકે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા એક જુઓ, હુ વાળો ક્વેશ્ચન છે. હુ વેર ટુ ડિસાઇડ હર ફ્યુચર. લેખિકા જે છે કે જે ફૂટબોલની એક ખેલાડી હતી, ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચી પણ જાય છે, તેમની ટીમ મેચ જીતી પણ જાય છે. તો હવે આ લેખિકાનું ભવિષ્ય કોણ ડિસાઇડ કરશે? કોના હાથમાં લેખિકાનું ભવિષ્ય છે? અહીંયા તમે જુઓ ડોક્ટર્સ, કેમ કે રમતના અંતિમ ક્ષણે એક દુર્ઘટના ઘટે છે, એક્સિડન્ટ થઈ જાય છે, અકસ્માત થઈ જાય છે, જેમાં લેખિકા ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બને છે. તો એનો આન્સર બનશે 36 નો ધ ડોક્ટર્સ વેર ટુ ડિસાઇડ હર ફ્યુચર. ત્યારબાદ આગળ વધતા રહીએ.
સો ધીસ ઇઝ સમરી રાઇટિંગ પેરેગ્રાફ. સમરી રાઇટિંગ નો પેરેગ્રાફ જો આ પણ આઈએમપી પેરેગ્રાફ માંથી જ એક પેરેગ્રાફ પૂછાણો છે. તો અસભ્ય ખેડૂત સંબંધિત આ પૂરેપૂરો આપણને યુનિટ આપ્યું છે. મિસ્ટર ગ્રીન અને જે ઇલ નેચર્ડ ફાર્મર આપણને બતાવીએ. આનું ટાઇટલ શું બને? જો ટાઇટલ એક તો આ બને, અ રીવ્ડ ફાર્મર છે, અ રીવ્ડ ફાર્મર. ઠીક છે. હજી એક ટાઇટલ બને. એ ટાઇટલ શું બનશે? તો કે ભાઈ અ સરલી ફાર્મર, અ સરલી ફાર્મર. ઓકે, હજી પણ એક ટાઇટલ બને છે, એન ઇલ નેચર્ડ ફાર્મર, એન ઇલ નેચર્ડ farmer, an ill natured farmer. બધાનો મીનિંગ થશે એક અસભ્ય ખેડૂત. Okay, then let's keep moving ahead. So here we are at the stanza based question. Which two adjectives does the poet use for the Kanchenjunga mountain? કાંચનજંગા પર્વત માટે કયા બે વિશેષણોનો ઉપયોગ કર્યો? તો અહીંયા જો દેખાય છે કામ એન્ડ serene. તો આન્સર બની જશે 46 માટે. એક આઈ જોવા જેવો છે, હુ ઇઝ હિમાલયાસ ક્વીન? હિમાલયની રાણીની ઉપમા કોને મળેલી છે? તો આ જે કાંચનજંગા પર્વત છે તેને જ હિમાલય પર્વતની રાણી તરીકેની ઉપમા આપેલી છે. ઓકે, સો હિયર વી આર એટ ક્વેશ્ચન નંબર 51. એમસીક્યુ બેઝડ છે, કવિતાનો જ પ્રશ્ન છે. તે સ્ટાન્ઝા ઇઝ અબાઉટ. આ જે કવિતા છે ને એ કેના ઉપર છે? સેપર સેપ્ટ જે કવિતા છે તે સેલ્ફ રિયલાઇઝેશન છે, આત્મસમજ ઉપર છે. કે માણસને જ્યારે જ્ઞાન મળે છે, તે સમજદાર બની જાય છે, તો તેનો ઘમંડ ને અહમ ખૂબ જ ઓછો થઈ જતો હોય છે અથવા ખતમ થઈ જતો હોય છે. તો સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ. સો હિયર વી આર એટ ધ સેક્શન ફોર વિચ યુ હેવ બીન eagerly waiting. હવે એ વિભાગ પર આવી ગયા છે કે જેનું તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો સેક્શન ડી, સેક્શન ડી આપણે જોઈએ. So question number 52 is active passive. એક્ટિવ માંથી અહીંયા આપણે પેસિવ માં પેરેગ્રાફનું રૂપાંતર કરવાનું હતું. તો પહેલું વાક્ય આપેલું છે, when I reached to school football was being. ચાલુ ભૂતકાળનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને ચાલુ ભૂતકાળમાં જ તેનો આન્સર બને. ચલો જોઈએ. તો પહેલું વાક્ય કે આવી રીતે બનશે, તો ફૂટબોલ વોઝ being. ક્રિયાપદ શું આપેલું છે? તો ક્રિયાપદ પ્લેઇંગ આપેલું છે, તેનું થઈ જાય પ્લેડ. ફૂટબોલ વોઝ being played by the boys. Okay, students, you have to listen the answer carefully. હું જવાબ બોલું છું, તમે કાળજીપૂર્વક સાંભળો. સેકન્ડ વન સેન્ટેન્સ, the girls were arranging chairs on the ground. આ કર્મ શું છે? તો કે ભાઈ chairs. અને કેમ કે બહુવચન છે એટલે આપણે લખશું the chairs were, અને ચાલુ કાળ છે એટલે being. chairs were being arranged. ભૂતકૃદંત આવે પેસિવમાં હંમેશા. on the ground by the girls. I repeat the sentence. Chairs were being arranged on the grounds by the girls. Next one, the sports teacher was giving instructions. તો અહીંયા કર્મ જે છે તે બની જશે instructions. Instructions were being given. Instructions were being given by the sports teacher to the girls. And then the principal was watching them. તેમને આપણે આગળ લઈએ. તેમને આગળ લઈએ એટલે એનું કરતા ધ્યેય થઈ જાય. પેલો અક્ષર કેપિટલ રાખવો પડશે. So they સાથે were લખાય. They were being watched by the principal. They were being watched by the principal. So this is the solution for active and passive. And here we have 53, which is about change the tense. So we have been given present tense and we are told to convert the present tense into the future. વર્તમાન કાળનો પેરેગ્રાફ છે અને જેનું આપણને ભવિષ્યમાં રૂપાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે. So the statement number 1, sentence number 1, a meeting is. તો અહીંયા is નું કર નાખ્યું છે ભાઈ, will be, am is are નું will be થઈ જાય ફ્યુચરમાં. પહેલું વાક્ય તો બનાવી જ આપ્યું છે. બીજું વાક્ય જુઓ, the principal comes. comes છે ને સાદો વર્તમાન કાળ, તો સાદા ભવિષ્ય કાળમાં will આવે અને ક્રિયાપદનું મૂળ આવે એટલે comes બની જશે come. will come. principal will come to address એટલે સ્પીચ આપવી થશે the students. he tells, ફરી એક વખત s વાળું રૂપ આવ્યું એટલે will સાથે મૂળ રૂપ થઈ જાય. he will tell them that exam is નું તો આપણને પહેલા જ વાક્યમાં આપી જ દીધું હતું. is નું ફરી એક વખત કરી નાખી will be. near and you, હવે અહીંયા જો આપણને have આપ્યું છે તો ભાઈ ફ્યુચરમાં શું થઈ જાય? તો ફ્યુચરમાં will સાથે મૂળ રૂપ આવે have. Okay, you will have to prepare well. And students, here we have direct, indirect. So I am just going to speak the answer, you just listen it. હું જવાબ બોલું છું, તમે માત્ર સાંભળો.
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ધ કસ્ટમરને પૂછે છે ઇફ, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે ને, સાદું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક આપણે ઇફ લખશું. ઇફ યુ આગળ આવી જાય, યુ એટલે કસ્ટમર, અને કસ્ટમર જે છે આપણને મહિલાનું પાત્ર બતાવવામાં આવ્યું છે યુનિટમાં કેન યુ ઇન્સ્ટોલ લવમાં. તો જવાબ આવી રીતે બને ઇફ શી કેન નું થઈ જશે could find the directory called self acceptance. તો કસ્ટમર જવાબ આપે છે the customer replied him positively that she had it. saying excellent આમાં આવી રીતે આવે saying excellent અથવા speaking excellent. the customer service representative told her that સંયોજક that આવશે, યુ નું ફરી એક વખત સી આર નું was, that she was getting good at it. the customer thanked him. શુભેચ્છા દર્શક વાક્ય તો ઓપ્ટેટિવ સેન્ટેન્સ આને કહેવાય, અને થેન્ક યુ નો થઈ જશે thanked. તો એકંદરે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ ચેન્જ ધ ટેન્સ સેલું હતું. ઓકે, and here we are once again at the function based questions. ફરી એક વખત લેંગ્વેજ ફંક્શનના સંબંધિત ક્વેશ્ચન્સ આવ્યા છે. જો વેરી ફ્યુ ચિલ્ડ્રન, હવે આપણને આપ્યું છે કમ્પેરિંગ. હવે વેરી ફ્યુ એક તો પોઝિટિવ ડિગ્રી છે એટલે જરૂરી છે કે વાક્યમાં વિશેષણના પહેલા ને પછી એઝ એઝ આવવું જોઈએ. એવો વિકલ્પ ગોતો જેમાં એઝ એઝ મળતું હોય છે. અહીંયા એઝ ઇન્ટેલિજન્ટ એઝ, તો વેરી ફ્યુ ચિલ્ડ્રન આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ હર્ષિવ. ત્યારબાદ આગળ વધતા રહીએ, કારણ સમજજો બેટા, વિશેષણના પહેલા ને પછી એઝ એઝ આવવું જોઈએ, અને આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. ત્યારબાદ પ્રિયા સિંગ્સ. હવે આનો જવાબ પણ અટપટો હતો. બે ઓપ્શન્સ આની અંદર રાઈટ બને છે. શોવિંગ મેનર, મેનરની અંદર કાં તો લાઈક આવે અને કાં તો એઝ આવે. હવે આપણને લાઈક અને એઝ મળે ને એવા ઓપ્શન, જો ઓપ્શન એ નહીં આવે, ઓપ્શન બી એ નહીં આવે, આમાં એઝ ઇફ આપ્યું છે. ઓપ્શન સી જો એઝ સી ઇઝ શ્રેયા ઘોષાલ, આ વસ્તુ બની શકે. પ્રિયા એવી રીતે ગાય કે જાણે તે પોતે શ્રેયા ઘોષાલ છે. સી ઇઝ વન ઓફ ધી ફેમસ સિંગર્સ. અને ઓપ્શન ડી તમે જો એ શ્રેયા ઘોષાલ ડઝ અથવા તો સિંગ્સ. તો પ્રિયા એવી રીતે ગીતો ગાય છે જેવી રીતે શ્રેયા ઘોષાલ ગીતો ગાય છે. બંને ગ્રામેટિકલી બોથ ધી ઓપ્શન્સ આર રાઈટ. બોથ ધી ઓપ્શન સી એન્ડ ડી આર રાઈટ. ઓકે, તો આ બીજી વખત બન્યું. આના પહેલા પણ આપણે જોયું કે સચેઝ વાળો એક પ્રશ્ન હતો, સચેઝ અને સેમેઝ. And here we have question number 57. The storm blew. આ blew છે ને ભૂતકાળ છે. કોનું ભૂતકાળ છે? તો કે ભાઈ blow નું. So furiously, કે વંટોળ આવે છે, વાવાઝોડું આવે છે. તો અહીંયા તમે જુઓ રિઝલ્ટ. હવે રિઝલ્ટમાં પહેલા તો સો સાથે ધેટ આવે, એવા બે વિકલ્પ તેમાં ધેટ આવે. એમાંથી એ વિકલ્પ ગોતીએ કે જેમાં ભૂતકાળ બનતું હોય. તો ધેટ મેની ટ્રીઝ અહીંયા જુઓ તો ફેલ આપ્યું છે, ફોલ વર્તમાન કાળ છે એટલે ઓપ્શન બી ખોટો છે. ઓપ્શન એ ઇઝ રાઈટ, ફેલ ડાઉન. શા માટે આપણે ભૂતકાળ પસંદ કર્યું? કારણ કે વાક્યની અંદર જ આપણને બ્લ્યુ આપ્યું હતું, બ્લોનું ભૂતકાળ હતું. ઓકે, 58 જો ઇઝ ધીસ ધ સેમ શર્ટ. શું આ એ જ શર્ટ છે? ટોકિંગ અબાઉટ થિંગ ઓર પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. હવે સેમ સાથે એઝ આવે, એઝ મળે એવો કોઈ વિકલ્પ છે ને? ઓપ્શન બી જો એઝ વોઝ બોર્ન બાય યોર બ્રધર યસ્ટરડે. પેસિવ આપ્યું છે કે શું આ એ જ શર્ટ છે કે જે તમારા ભાઈ દ્વારા ગઈકાલે પહેરવામાં આવ્યો હતો. ઓકે સ્ટુડન્ટ્સ, so here we are. If yes had walked faster, જો yes ઝડપી દોડ્યો હોત તો condition in past. condition in past માં સિમ્પલ છે. બીજા વાક્યમાં could have, would have અને might have આવે. ઉપરાંત ક્રિયાપદનું ભૂતકૃતંતનું રૂપ આવે, V3 આવે. એવો કોઈ વિકલ્પ ગોતો. ઓપ્શન સી, he could have reached school in time. કે જો yes ઝડપથી ચાલ્યો હોત તો તે શાળાએ સમયસર પહોંચી ગયો હોત. Here we have combined the sentence. સંયોજકના આધારે, સિન્થેસિસ આપણે કહીએ કે સંયોજકના આધારે વાક્યોને જોડીએ. તો અહીંયા આપેલ વાક્યોના એક કરતા વધારે જવાબ બની શકે છે. આપણે એક પેરેગ્રાફ બનાવીએ, પેરેગ્રાફ બનાવવાનો હોય છે. તો જો પહેલું વાક્ય આવું છે, that check did not get cleared. કે એક જે ચેક હતો બેંકમાં વટાવવા માટે આપ્યો પણ ચેક ચાલ્યો નહીં, બાઉન્સ થયો. The check was drawn to be in favor of her friend. એક મિત્રએ બીજા મિત્રને ચેક આપ્યો હતો. હવે કોણ એ મિત્ર છે? મિતાલી. મિતાલીએ ચેક આપ્યો હતો. મિતાલી had insufficient balance in her bank account. હવે મિતાલી બેનના ખાતામાં પૈસા 5000 છે અને બેન 50000 નો અન્ય કોઈ વ્યક્તિને ચેક આપીને બેઠા છે. તો ચેક સ્વાભાવિક છે બાઉન્સ થશે, ચેક ચાલશે નહીં. તો કેમ કે મિતાલીના ખાતામાં ઇનસફિશિયન્ટ, અપર્યાપ્ત, ઓછું બેલેન્સ છે તેથી ચેક બેંકમાં ન વટાવી શકાયો. તો આને આપણે સૌપ્રથમ લખી લઈશું. જવાબ આવી રીતે બનશે, મિતાલી had insufficient balance in her bank account. So તેથી સો પછી અહીંયા ધેટ છે ને કાઢ નાખો. અહીંયા આપણે શું લખ નાખો? ધ. So the check did not get cleared. તો ચેક ચાલ્યો નહીં.
ફરી એક વખત અહીંયા જો આપણને શું આપ્યું છે ધ ચેક, તો એક જ નામ બે વખત આવે તેને કાઢ નાખો અને ત્યાં આપણે વિચ મૂકી દઈએ. વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન હર ફેવર ઓફ હર ફ્રેન્ડ. મિતાલીનો ચેક બેંકમાં ન ચાલ્યો, તેથી મિતાલીના ખાતામાં બેંક બેલેન્સ ઓછો હતો, તેથી તેના દ્વારા લખાયેલો ચેક બેંકમાં ન ચાલ્યો કે જે ચેક તેને પોતાના મિત્રને જ આપ્યો હતો. એન્ડ હિયર વી આર એટ ધ બ્લેન્ક્સ ઓફ એડિટિંગ. અહીંયા આપણી પાસે છે એડિટિંગની 4 ખાલી જગ્યા. ચલો જોઈએ કારણ સહિત. ધી એન્ડ્સ, આપણે એન્ડ્સ વાળા પાર્ટમાંથી છે ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. કીડીઓ એવી રીતે પ્લાનિંગ કરે છે, આયોજન કરે છે કામનું. વાઇલ, જો આગળનું વાક્ય ચાલુ ભૂતકાળનું છે કે એમાં ક્રિયાપદમાં આઈએનજી વાળું રૂપ આવે, એ ઉપરાંત વોઝ વેર આવે, તો ત્યાં આવશે વાઇલ સમવેર કેરિંગ અપ. તે શિકાર કરેલા ટુકડાઓને પીઠ પર ઉચકીને અધર લઈ જાય છે, એટલે અહીંયા લખશું અપ. અપ એટલે ઉપર અથવા તો અધર. વાઇલ સમવેર કેરિંગ અપ ધ બીટ્સ. બીટ્સ આવશે BITS, બીટ્સ ઓફ ઇન્સેક્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્ટોન. આ નિર્જીવ છે, તેથી ત્યાં આપણે લખશું છેલ્લામાં સંયોજક that obstructed the way. So in first blanks while, in second up, and in third one bids, and in last one that. And let's have a glance at section E. Section E તરફ આપણે જરાક નજર કરીએ શું આપ્યું છે. તો સૌ પ્રથમ તો 65 જે ક્વેશ્ચન છે ડેટા રાઇટિંગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. તો સેલું આપ્યું છે અહીંયા આપણને હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટના ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે પર્યાવરણ બચાવવા માટે આપણે કયા કામ ડઝ અને ડોન્ટ્સ કયા કામ કરવા જોઈએ અને કયા કામથી બચવું જોઈએ. તો ડઝ એન્ડ ડોન્ટ્સ થી પોઈન્ટ ઇઝીલી બની જાય છે. ઉપરાંત આની અંદર આપણે શુડ નો ઉપયોગ કરી શકીએ છીએ સેન્ટેન્સીસ બનાવવા માટે. એન્ડ લેટ્સ ટોક અબાઉટ 66. નિબંધની વાત કરીએ તો નિબંધ કેવા પૂછાણા છે. હવે પહેલો જ નિબંધ જોઈને દરેક વિદ્યાર્થીની આંખો ચાર થઈ ગઈ છે, મજા પડી ગઈ છે. મોસ્ટ ટાઈમથી એસે છે આ યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ. તો 12મા ધોરણના કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીએ નિબંધ વાંચવાની શરૂઆત જ આ નિબંધથી કરવી જોઈએ. એટલો આ આઈએમપી નિબંધ છે. સુપરસ્ટિશન પણ આઈએમપી ના લિસ્ટમાં પ્રમુખ છે. અંધશ્રદ્ધા ભૂતપૂર્વ પેપરોમાં પણ પૂછાઈ ગયો છે. ઉપરાંત માય ફેવરેટ નેશનલ લીડર. તો આ બધા એવા નિબંધ છે ટોપ 5 જેને આપણે કહી શકાય ને. મોસ્ટ આઈએમપી નો જ્યારે આપણે લિસ્ટ બનાવીને ટોપ 5 નિબંધ જે આવે એસે આવે, તો એ ટોપ 5 માંથી 3 આવ્યા છે. કોઈ પણ અટપટો કે અલગ પડતો એવો સબ્જેક્ટ આ વખત એસેમાં પૂછાણો નથી. 3 એસે સહેલા હતા. ત્યારબાદ જો આપણે વાત કરીએ, યુ આર ઇન્વાઇટેડ એઝ અ ચીફ ગેસ્ટ ઓન ધ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ. યુ હેવ ટુ ડિલિવર અ સ્પીચ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ડે ઇન લાઈફ. કે જીવનમાં રમતગમતનું મહત્વ શું છે તેના ઉપર આપણે સ્પીચ રજૂ કરવાની હતી. સબ્જેક્ટ સહેલો છે. હવે આપણે જાણી છીએ ભાઈ કે સ્પીચ કરતા મેક્સિમમ જે વિદ્યાર્થીઓ અગ્રતા આપે છે તે આપે છે એપ્લિકેશન. તો જોઈએ એપ્લિકેશન કેના ઉપર છે? કોમ્પ્યુટર ઓપરેટર. આ પણ આઈએમપી એપ્લિકેશનના લિસ્ટની અંદર પ્રમુખ આવતી એપ્લિકેશન છે, આઈએમપી છે. ત્યારબાદ 68 જોઈએ, વિશ્વા પાટીલ તેનું ઈમેલ એડ્રેસ આપ્યું છે wants to write an email to the principal. હવે વિદ્યાર્થીની જે છે તે પોતાના પ્રિન્સિપલ ને આચાર્યને ઈમેલ લખે છે. સબ્જેક્ટ શું છે? રિક્વેસ્ટિંગ હિમ ટુ ગ્રાન્ટ હર લીવ ફોર 10 days. તો વિશ્વા પાટીલને 10 દિવસની રજા જોતી છે. તો તેના માટે રજા મેળવવા માટે વિનંતી કરતો પત્ર તે પોતાના આચાર્યને લખે છે. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ એન ઇન્ફોર્મલ ઈમેલ. આ ઇન્ફોર્મલ ઈમેલ છે. આ કોઈ કમ્પ્લેન સંબંધિત કે ફોર્મલ ઈમેલ નથી. અનૌપચારિક જે રહેતો હોય છે તે ઈમેલ છે. ત્યારબાદ ઈમેલના અથવામાં રિપોર્ટ આવે છે, અહેવાલ. તો જોઈએ બ્રીફ રિપોર્ટ ઇન અબાઉટ 100 words on Independence Day. સ્વતંત્રતા દિવસ પર 15th of August we celebrate this day. તો એકંદરે રિપોર્ટ પણ સહેલો છે, પાસ્ટમાં લખાય. ઓકે સ્ટુડન્ટ, સો here I have given you solution for all the shorts and MCQ based questions. Okay students, so if you are really first time at our YouTube channel, so do not forget to subscribe our channel. Subscribe this channel right away. And as I have already told you, in the description box you will find link to join our WhatsApp group. So by joining WhatsApp group, you are going to get most IMP material in the form of PDF. And you should also install our application from the Play Store, which is named Aksharam Pathshala. The link for our application is also available in description box. So students, I hope that you have understood all the questions and their
answer. But before leaving, I request all of the students to like this video. Do not forget to add your comments and query in this video. And if you are new, once again I request you to subscribe our channel. So dear students, now it's time to tell you goodbye. So once again we will meet very soon with new paper solution. Till then, all the dear students, you just take care.